આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રંગબેરંગી લાઇટોથી 100 થી વધુ આકર્ષણો તૈયાર થયા હોય ત્યારે ગ્લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સાથે જ ફૂડ એન્ડ કાઇટ ફેસ્ટિવલને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબનો વિકસિત ભારતની જે કલ્પના છે એના માટે આખો દેશ વિકસિત થવો અત્યંત આવશ્યક પણ છે। નવસારી એક શાંત શહેર છે, પરંતુ વિકાસમાં ભારતના વિકાસમાં નવસારીનું પણ યોગદાન ઓછું ના હોય એ સ્વાભાવિક છે। અને એટલા જ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે આજે અહીંયા ગ્લો ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે એ આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે। નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે કે નવસારીના નગરજનો અહીંયા આવીને પોતાના બાળકો સાથે પણ રજાનો આનંદ માણી શકે। એક ખૂબ સારા વાતાવરણની અંદર અહીં બેસીને એ જ્યારે આ ગાર્ડનમાં બેસશે ત્યારે એક સંતોષની ભાવના પણ એના મનમાં આવશે। તો વિકસિત ભારતમાં નવસારીનું પણ યોગદાન એ આપણને દેખાય છે। હું સૌ પદાધિકારીઓ અને કલેક્ટરશ્રી તથા કમિશનરશ્રી મહાનગરપાલિકા એમણે જે રીતે ખૂબ સમયબદ્ધ રીતે આનું આયોજન કરીને ખૂબ ઝડપમાં ખૂબ સુંદર આયોજન કર્યું છે। એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નવસારીના સૌ નગરજનોને પણ અભિનંદન આપું છું કે એમને આ એક સરસ ગાર્ડન પણ મળ્યું છે અને એમના યોગદાનને કારણે આ ઝડપમાં નિર્માણ થવું પણ શક્ય બન્યું છે। આની જાળવણી કરવી એ પણ બધા જ નાગરિકોની ફરજ છે અને કોઈ નુકસાન ન થાય એની પણ ચિંતા કરવી, તો એના કારણે વધુ લાંબો સમય સુધી આ સેવા એમને પ્રાપ્ત થઈ શકશે। ફરીથી આપના માધ્યમથી નવસારીના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશે ગાર્ડનનું છે।